सुनो जी पार्थ को भारत भूमि में ये रंग चढ़ गया। सुनो जी पार्थ को भारत भूमि में ये रंग चढ़ गया। न्याय और मुझके पीछे वो अपनों से लड़ गया, मुझे चढ़ गया भगवान। હાથી ઘોડા સાથે અત્યારે લાઈવ નિહાળી રહ્યા છો તમે રથયાત્રા ભગવાન શ્રી જગન્નાથજીની જે નીલમબાગ સર્કલે અત્યારે પહોંચી છે. જે રીતે તમે જોઈ રહ્યા છો એક પછી એક ગાડી અહીંથી પસાર થઈ રહી છે. સરસ મજાનો બંદોબસ્ત છે રથયાત્રામાં. ભગવાનના રથ જે પાછળ છે ઘણો બધો. તો અત્યારે આપણે જો રથયાત્રામાં શ્રી ભાવનગર નીલમબાગ સર્કલે ત્યાં થોડાક મિત્રોને આપણે પૂછ્યું કે ભાઈ રથયાત્રામાં તમે લોકો આવ્યા, કેવું લાગ્યું તમને? બોલો બોલો. એમાં ભાવનગરની રથયાત્રા તો બહુ જૂની જાણીતી છે. હા હા. અને ગુજરાતની આમ જોવા જઈએ તો બીજા નંબરની. બરાબર. અને લોકો બહાર ગામથી પણ ભાવનગરમાં રથયાત્રા જોવા નિહાળે છે, આવે છે. જોઈ શકો છો તમે કેટલું બધું છે. અંદાજે આપણે ખબર પડી રથયાત્રા કેવી ભવ્ય છે. જેથી ભાવનગરની આપણે ગુજરાતની બીજા નંબરની કહેવાય છે. લોકોનો આનંદ ઉલ્લાસ. જય જગન્નાથ, જય શ્રી રામ, જય શ્રી રામ. તો તમે જોયું કે બધા જ મિત્રો ખૂબ જ આનંદમાં છે અને એન્જોય લઈ રહ્યા છે રથયાત્રાનો. તો આપણે બધા બીજા પણ મિત્રોને મળશું અને પૂછ્યું કે તમને કેવું લાગ્યું. ચાલુ છે લાઈવ નહીં, વિડિયા ચાલુ છે. વિડિયા શરૂ જ છે. કૃષ્ણ ભગવાન અત્યારે સકડામાં ફરી રહ્યા છે ભાવનગરમાં. જય જગન્નાથ. જોઈ શકો છો જય ઠાકર ગ્રુપવાળાએ જય જગન્નાથ. જય છત્રપતિ શિવાજી મહારાજ. 3:30. વાહ ભાઈ વાહ. જય જગન્નાથ. જય મહારાણા પ્રતાપ. તો હવે ભાવનગર પરાની ટ્રેન આવે છે. જે લગભગ કઈ બાજુ જવાની છે ટ્રેન? જગન્નાથપુરી ડાયરેક્ટ. તો જો આ રીતની ટ્રેન છે જે ભાવનગરથી. અને તમારે જો જવું હોય તો આમાં રિઝર્વેશન કરાવવું. રાવણનો વધ કર્યો. તો રાવણ અને રામનું યુદ્ધ શરૂ થઈ ગયું છે અત્યારે રથયાત્રામાં. કેટલા વર્ષો વીતી જાય નક્કી નથી. હાલો એક ડોકો કપાઈ ગયો.
टिक जाएगा लेकिन झुकेगा नहीं। એ બે અંદર બે તો તમે જોવો છો કે આ કાંક અલગ જ આપણને દેખાડી રહ્યા છે. તો તમે વાહ ભાઈ વાહ. તો જગન્નાથ ભગવાનને બધા જ મિત્રોને પ્રસાદી મળી ગઈ છે. અત્યારે ખૂબ આનંદ ને ઉત્સાહમાં છે. તો ખોટી રીતે ભોજનનો બગાડ ના કરવો એ રીતનું બતાવવા માંગે છે આ લોકો, જેથી કરીને ગરીબ લોકોને અન્ન મળી જાય.